नमस्कार, स्वागत है आपका जीटीवी हिंदी न्यूज में और मैं हूं आपके साथ साक्षी। आइए करते हैं इस वक्त की ताजा खबरों की शुरुआत। वलसाड में बाढ़ के हालात। औरंगा नदी तट क्षेत्र में बाढ़ आ गई। प्रशासन तंत्र अलर्ट मोड पर। वलसाड सांसद धवल पटेल अब दिल्ली में हैं। वलसाड की स्थिति को लेकर सांसद लगातार सिस्टम के संपर्क में हैं। सांसद ने प्रभावित क्षेत्रों को आवश्यक सहायता उपलब्ध कराने का आश्वासन दिया। ब्यूरो रिपोर्ट जीटीवी हिंदी न्यूज। जी सौने नमस्कार। जो वलसाड जिल्लाમાં અતિ ભારે વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાની ઘટનાઓ જે ચાલુ થયું છે અને જે સિલસિલો ચાલુ થયો છે એના માટે હું સતત અમારા વલસાડ જિલ્લાના કલેક્ટર અને પૂરા સરકારી તંત્ર સાથે સતત સંપર્કમાં છું અને અમારી એનડીઆરએફની ટીમ અને પૂરી સરકારી તંત્ર આ નીચાણવાળા વિસ્તારમાં દરેક લોકોને સેફ સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરી છે અને સાવચેતીના પગલા રૂપે વલસાડ જિલ્લાના કલેક્ટરે વલસાડ, ધરમપુર અને કપરાડામાં શાળા, આઈટીઆઈ, આંગણવાડીઓ અને કોલેજમાં રજા જાહેર કરી છે અને પાડી, વાપી અને ઉમરગામમાં પરિસ્થિતિ અનુરૂપ આગળ અમે જોશું કે રજા જાહેર કરવી છે કે નહીં, પણ અમારી સરકારી તંત્ર ખડેપગ હાજર છે, એનડીઆરએફની ટીમ પણ હાજર છે અને જરૂર પડે તો કેન્દ્ર અને રાજ્ય સરકાર હજુ પણ વધારે ટુકડી અમારી ડિઝાસ્ટરની મૂકવી અને હોય તો એ પણ અમે મૂકશું. અને વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાની ઘટનાઓ જે ચાલુ થયું છે અને જે સિલસિલો ચાલુ થયો છે એના માટે હું સતત અમારા વલસાડ જિલ્લાના કલેક્ટર અને પૂરા સરકારી તંત્ર સાથે સતત સંપર્કમાં છું અને અમારી એનડીઆરએફની ટીમ અને પૂરી સરકારી તંત્ર આ નીચાણવાળા વિસ્તારમાં દરેક લોકોને સેફ સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરી છે અને સાવચેતીના પગલા રૂપે વલસાડ જિલ્લાના કલેક્ટરે વલસાડ, ધરમપુર અને કપરાડામાં શાળા, આઈટીઆઈ, આંગણવાડીઓ અને કોલેજમાં રજા જાહેર કરી છે અને પાડી, વાપી અને ઉમરગામમાં પરિસ્થિતિ અનુરૂપ આગળ અમે જોશું કે રજા જાહેર કરવી છે કે નહીં, પણ અમારી સરકારી તંત્ર ખડેપગ હાજર છે, એનડીઆરએફની ટીમ પણ હાજર છે અને જરૂર પડે તો કેન્દ્ર અને રાજ્ય સરકાર હજુ પણ વધારે ટુકડી અમારી ડિઝાસ્ટરની મૂકવી અને હોય તો એ પણ અમે મૂકશું. અને વલસાડના देश दुनिया की तमाम खबरों के लिए देखते रहिए जीटीवी हिंदी न्यूज और चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.